ને 12 વર્ષનું હતું. મારા મિસ્ટર નથી, કોરોનામાં ધામમાં વયા ગયા છે. હમણાં કોરોનાની વાત થતી હતી ને, ક્યારેક કેવી વાત થાય ને ત્યારે અંદરથી દુઃખ લાગે કે આ કોમ્યુનિટી મારી જોડે નહોતી, નહીતર અત્યારે મારા મિસ્ટર મારી જોડે હોત. પણ બહુ બધો સંઘર્ષ કર્યો. મારું બાળક 13 જ વર્ષનું હતું ને એટલું માઇગ્રેન હતું, હોસ્ટેલમાં હતું, મારી જોડે નહોતું. તો શું કરું? રોજે ભગવાનને એક જ પ્રાર્થના કરું કે હું ને મારું બાળક તંદુરસ્ત રહીએ એમ. પણ એવી કોઈ મને ક્યાંય દેખાતું નહોતું કે મને હું તંદુરસ્ત રહી શકું. એક તો ટેન્શન પહેલા નંબરમાં, છોકરાને ભણાવવાની જવાબદારી, અને કંઈ નહીં. અમે મમ્મી દીકરો બે જ, કેમ કે ક્યાંયથી સપોર્ટ નહોતો, ફેમિલી સપોર્ટ નહોતો. પછી એટલામાં કોમ્યુનિટી મારામાં જીવનમાં આવી. મારા ગુરુજી, હું સમયમાં ગઈ ત્યારે મને પ્રસાદી આપી છે કે જા તને પ્રસાદી આપી. મેં વિશ્વાસ, જોશ તરત નહોતી આવી ગઈ, કેમ કે મને વિશ્વાસ નહોતો અને મારે કામ કરવું પડી, મારી મજબૂરી હતી. હું પાર્લરમાં જોબ કરતી 3500 રૂપિયામાં. તો નાસ્તો જે